वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા સ્ત્રીના ધન ઉપર પોતાની આજીવિકા ચલાવનારો કઈ દુર્ગતિને પામે છે આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરે. સર્વપ્રથમ સ્ત્રી ધન કોને કહેવાય એના પર વિચાર કરીએ તો મનુ મહારાજ મનુસ્મૃતિમાં 9મા અધ્યાયમાં કહે છે કે યત પિતા દત્ત માધ્યમ સ્યાદ ભ્રાતા વા માતુલેન વા ભર્તા દત્તમ તથૈવ ચ સ્ત્રી ધનમ પરિકીર્તિતમ. અર્થાત કે પિતા, ભાઈ, મામા અથવા પતિ દ્વારા અપાયેલું જે ધન હોય તેને સ્ત્રી ધન કહેવામાં આવે છે. મહર્ષિ યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિમાં કહે છે કે પિતૃ માતૃ પ્રદત્તમ ચ ભાતૃ દત્તમ તથૈવ ચ ભર્તુ દત્તમ ચ યદ દ્રવ્યમ સ્ત્રી ધનમ તદુદારતમ. અર્થાત કે પિતા, માતા, ભાઈ તથા પતિએ આપેલું દ્રવ્ય તે બધું સ્ત્રી ધન કહેવામાં આવે છે. નારદ સ્મૃતિમાં દેવર્ષિ નારદ એવું કહે છે કે સ્ત્રી ધનમ યો હરેત મોહાદ ભર્તા વા અન્ય એવ વા ષડંડ્ય સ્યાત નૃપેણાસુ પાપ ભાગી ચ માનવઃ. અર્થાત કે પતિ અથવા અન્ય કોઈ મોહવશ થઈ સ્ત્રી ધન હરી લે તો તે રાજદંડનો ભાગી અને પાપનો ભાગી બને છે. કોઈ પણ વ્યક્તિ હોય અને એ સ્ત્રીના ધનનું અપહરણ કરી દે તો રાજાએ એને દંડ આપવો જોઈએ અને આવો વ્યક્તિ પાપનો ભાજી થાય છે એવું દેવર્ષિ નારદ કહે છે. ગરુડ પુરાણમાં શ્રીમદ નારાયણ ભગવાન ગરુડજીને કહે છે કે સ્ત્રી વિત્ત હરણાદ ઘોરમ પાતકમ સમુપાર્જયેત યમદૂતૈહિ સ નીચેત દુઃખિતો નરકાલયમ. અર્થાત કે સ્ત્રીના ધનનું હરણ કરવાથી ઘોર પાપ થાય છે અને યમદૂત તેને દુઃખપૂર્વક નરકમાં લઈ જાય છે. જે પણ કોઈક વ્યક્તિ સ્ત્રીના ધનનું અપહરણ કરે, જબરજસ્તી કરે અથવા તો એને પૂછ્યા વગર અપહરણ કરે એ વ્યક્તિ આ લોકની અંદર તો કષ્ટોનો ભાજી થાય જ છે, પરંતુ મૃત્યુ પછી પણ યમદૂતો એને યમાલયની અંદર લઈ જાય છે. જે પણ કોઈક વ્યક્તિ પોતાની ભાર્યાની, પોતાની પત્નીની અથવા તો પોતાની પુત્રીની આજીવિકા પર પોતાનું ગુજરાન ચલાવતા હોય તેની કઈ દુર્ગતિ થાય છે તો શાસ્ત્રોની અંદર કહ્યું છે, અર્થાત કે સ્કંદ પુરાણમાં કહેલું છે કે ભાર્યાયાઃ શ્રમલબ્ધેન ધન ધાન્યેન યો વસેત નશ ધર્મ ફલમ ભુક્તે પાપમેવા સ્નુતે નરઃ. અર્થાત કે જે પુરુષ પત્નીના પરિશ્રમથી પ્રાપ્ત ધન અન્નથી જીવે છે તે ધર્મ ફલનો ભોગી નહીં બની પરંતુ પાપનો જ ભોગી બને છે. આ પ્રમાણે અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે જે લોકો સ્ત્રીની આજીવિકા પર પોતાનું ગુજરાન ચલાવે છે એ બધા જ ધર્મના ભાગી નથી બનતા પરંતુ પાપના ભાગી બને છે. મનુ મહારાજ મનુસ્મૃતિમાં કહે છે કે સ્ત્રી ધનમ યોસ્નુતે મોહાત ભર્તા વા ભ્રાત એવ વા તે સર્વે નરકમ યાંતિ ભુક્ત્વા પાપ ફલમ બહુ. અર્થાત કે જે પતિ અથવા ભાઈ મોહવશ થઈ સ્ત્રીના ધનનો ઉપભોગ કરે છે, અર્થાત કે એની કમાણીનો ઉપભોગ કરે છે, તે બધા જ બહુ પાપનું ફલ ભોગવી નરકમાં જાય છે. મહાભારતના શાંતિ પૂર્વમાં ગંગાપુત્ર ભીષ્મ કહે છે કે ભાર્યોપજીવી પુરુષો નિંદિત સર્વકર્મસુ અશક્તો ધર્મ કાર્યેસુ સજીવન નપી મૃતઃ સ્મૃતઃ. અર્થાત કે પત્નીની કમાણી ઉપર જીવન
યાપન કરનાર પુરુષ સર્વ કર્મોમાં નિંદિત ગણાયો છે. ધર્મ કર્મમાં અશક્ત હોવાથી તે જીવતો હોવા છતાં મૃત સમાન ગણાયો છે. સ્કંદ પુરાણમાં કાર્તિક સ્વામી કહે છે, યા નારી જીવિકામ કુર્યાદ ભર્તુ પોષણ હેતવે તદન્ન ભોજી યો નિત્યમ સપાપી નરકમ વ્રજેત. અર્થાત કે જે સ્ત્રી પતિના પાલન માટે જીવનોપાર્જન કરે અને જે પુરુષ નિત્ય તેનું અન્ન ભોગવે તે પાપી નરકમાં જાય છે. ગરુડ પુરાણમાં શ્રીમદ નારાયણ ભગવાન કહે છે કે સ્ત્રી વિત્તોપાર્જિતે નૈવ યો જીવતી નરાધમઃ સ યાદી દુઃખમત્યંતમ યમલોકમ ન સંશય. અર્થાત કે જે અધમ પુરુષ માત્ર સ્ત્રીના ઉપાર્જિત ધનથી જીવિકા ચલાવે છે તે નિશ્ચય યમલોકમાં અતિ દુઃખ ભોગવે છે. આ પ્રમાણે જે લોકો નારીની કમાણી પર પોતાનું ગુજરાન ચલાવે છે એ આ લોકમાં તો કષ્ટનો ભાજી થાય જ છે, પરંતુ પરલોકમાં પણ કષ્ટનો ભાજી થાય છે. કોઈ વ્યક્તિ એવું કહે કે ભાઈ કોઈ પુરુષની પરિસ્થિતિ ખરાબ હોય અને એણે પોતાની ભાર્યા પાસે, પોતાની દીકરી પાસે ધન લેવું પડે તો શું કરવું? તો ગંગાપુત્ર ભીષ્મ મહાભારતના શાંતિ પર્વમાં કહે છે કે એવું ધન એણે વ્યાજ સાથે એને પાછું આપવાનું છે, પરંતુ એ ધન જે છે એ હડપ નથી કરવાનું. આપતકાલ હોય અને આપતકાલમાં એવું ધન લેવું પડે તો એણે એ ધન લઈને જ્યારે સમય આવે ત્યારે એને વ્યાજ સાથે પાછું આપી દેવાનું છે. અન્યથા અહીં જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે દુર્ગતિ પામવાને અર્થે તૈયાર રહેવાનું છે. કારણ કે આપણા શાસ્ત્રોની અંદર સ્ત્રી ધનની ઘણી નિંદા કરવામાં આવેલી છે. બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યંતુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.